તો પંચમહાલના ગોધરા ખાતે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું હતું। આ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારે નીટની પરીક્ષામાં ચોરીના કૌભાંડના તાર વડોદરાની રોય ઓવરસીઝ સુધી પહોંચતા પોલીસ દ્વારા રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોયની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે પરશુરામને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો બીજી બાજુ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તુષાર ભટ્ટ અને આરિફ વોરાની ધરપકડ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે જય જલારામ સ્કૂલમાં પરીક્ષામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો। ત્યારે જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીને આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા હતા। ત્યારે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે જય જલારામ શાળાના શિક્ષક તેમજ નીટ પરીક્ષા વખતે પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટને શાળાના ચેરમેન દીક્ષિત પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે આ મામલામાં સંડોવાયેલા વડોદરાની રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયની ધરપકડ બાદ રોય ઓવરસીઝની ઓફિસને સીલ કરવામાં આવી છે તેમજ લેપટોપ અને કોમ્પ્યુટરને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। નીટ એક્ઝામ મુદ્દે જે તારીખ 8/5ના રોજ જે ગુનો દાખલ ગોધરા ખાતે થયેલ છે તે અનુસંધાને એક આરોપી પરશુરામ બિનનાથ રોય કરીને છે બરોડાના, એની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ, એક જે સ્કૂલનો શિક્ષક છે તુષાર રજનીકાંત ભટ્ટ અને અન્ય એક વચોટિયો છે આરિફ નૂર મોહમ્મદ વોરા, આ 2ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરેલા છે અને ટૂંક જ સમયમાં આ 2 આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગેલી છે। આરોપી પરશુરામ રોય જે છે જે ઓવરસીઝ સંસ્થા બરોડા ખાતે ચલાવે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે। તેની સઘન પૂછપરછ હાલ ચાલુ છે। આ ઉપરાંત એની જે ઓફિસ બરોડા ખાતેની છે ત્યાં એક કાલથી સીલ કરેલી હતી અને હાલ પણ ત્યાં આગળ જે કંઈ પણ સામગ્રી છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એની આખી ઓફિસ છે એનું સર્ચ અને સીઝર માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે।